પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રોડક્ટ સ્ટોર રાખીને અને પ્રાકૃતિક ખેતી કેમ કરવી અને કઈ રીતે ઝેરમુક્ત ખોરાક પકવવો તેમજ કેમ ખેડૂતોની આવક વધારો કરી શકાય તે માટે પ્રાકૃતિક ખેતીની સભા યોજાઈ હતી। લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બાબરા તાલુકાના પાનસડા ગામના એક લગ્ન ચર્ચામાં છે। આ લગ્ન અન્ય લગ્ન કરતાં થોડા અલગ હતા, જેનું કારણ હતું ત્યાં કરવામાં આવેલું આયોજન। મળતી માહિતી પ્રમાણે પાનસડા ગામે ભાવેશભાઈ ગોઠિયાના સુપુત્રમાં એક અનોખું આયોજન કરવામાં આવેલું છે। આ લગ્નની સાથે ભાવેશભાઈએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોડક્ટના સ્ટોલ રાખીને અને પ્રાકૃતિક ખેતી કેમ કરવી અને કેવી રીતે ઝેરમુક્ત ખોરાક પકવવો તેમજ કેમ ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય તે માટે પ્રાકૃતિક ખેતીની સભા રાખવામાં આવી હતી। આ સાથે લગ્ન ગીતની સાથે પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂતો તેમજ પ્રફુલભાઈ સેંજલિયા, ભીખાભાઈ, પરેશભાઈ, ભરતભાઈ, કેતનભાઈ વગેરે હાજર રહ્યા હતા।